અંકલેશ્વર કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ થયો છે. સામાજિક કાર્યકર્તા દ્વારા કસૂરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાર્ડ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવને જોખમ ઊભું કરનાર 5 આરોપીઓની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતાં આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણ પ્રેમી જુનેદ પાંચભાયા દ્વારા કસૂરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ગત તારીખ 14મી ફેબ્રુઆરીએ નહેરનું પાણી અચાનક લીલા રંગનું બનવા સાથે માછલીઓ ટપોટપ મરવા લાગતા ચિંતા સાથે નહેર વિભાગ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નગરપાલિકાએ તપાસ શરૂ કરી હતી. બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડ કેમિકલ વેસ્ટ ઠલવાયું હોવાનું બહાર આવતા પોલીસ તપાસ શરૂ કરી હતી. આજે 5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી શકાયો છે. આ દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી અને કેમિકલ ન હોવાની ખાતરી થતાં પુનઃ પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જીપીસીબીએ પણ કડકાઈનો કોરડો વીજ્યો છે. જીપીસીબીએ નહેરમાં કેમિકલ ઠાલવનાર કંપની ક્યુસી લેબ પ્રાઇવેટ લિમિટેડને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીના કર્મચારીઓ સહિત અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઈ છે. આગામી દિવસમાં આ મામલામાં સંડોવાયેલ અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે. તો બીજી તરફ અંકલેશ્વરના ઉમરવાડા ખાતે રહેતા સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી જુનેદ યુસુફ પાંચભાયા દ્વારા પણ જિલ્લા કલેક્ટર, પોલીસ તંત્ર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં અરજી કરીને રજૂઆત કરી છે. જેમાં તેઓએ નહેરના પાણીમાં ઝેરી કેમિકલ ઠાલવનાર તત્વો અને જવાબદાર ક્યુસી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વધુમાં તેઓએ કંપનીનું લાયસન્સ પણ રદ કરવા માટે રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર જાગૃત નાગરિક જુનેદ પાંચભાયા 14 તારીખના અહેવાલ 14 ફેબ્રુઆરી 2025ના અહેવાલ મુજબ વિદ્યા અહેવાલ મુજબ પાનોલી જેડીસી માંથી પસાર થતી બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરની અંદરમાં હેરિટેજ વેસ્ટનું નિકાલ કરવામાં આવ્યો હતો. જેના તપાસના ભાગરૂપે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડને કંપનીના સત્તા સંચાલકોની સંડોવણી બહાર આવી છે. મારી માંગણી એવી છે કે આ સત્તાધીશો જેની આવેલી છે એમના ઉપર કાયદાકીય બધા જ ગુનાઓની કલમો લગાવવામાં આવે, માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે, કંપનીનું લાયસન્સ તાત્કાલિક આજીવન માટે રદ કરવામાં આવે, જેથી આવા કૃત્ય બીજી વાર ના કરે. અને બીજી એક માંગણી છે કે જ્યારે આપણે કેક કાપતા વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે આપણે એનો વળગોળ કાઢીએ તો આટલું મોટું માનવ સર્જિતનું નુકસાન પહોંચાડનારને વળગોળ કરવામાં આવે, જેથી બીજા ઉદ્યોગપતિ આવું કૃત્ય કરતા પહેલા 1000 વાર વિચાર કરે. તો મારી લાગણી અને માંગણી છે કે આના પર આ કાર્યવાહી કરવામાં આવે, કંપનીને તાત્કાલિકના ધોરણે એના બધા જ લાયસન્સ રદ કરવામાં આવે અને જેટલા પણ સંડોવાયેલા છે એમની નિષ્પક્ષ તપાસ થઈને એમના પર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે.